ભાવનગરના ઘોઘા તાલુકા પંચાયતમાં ડે ઇજનેર ક્લાસ 3 તરીકે ફરજ બજાવતા વિનયચંદ્ર નટવરલાલ ગાંગડિયાએ ₹6000 લાંચ માંગી હતી। આ અંગે ફરિયાદી ચંદુભાઈ ડાભીએ ભાવનગર એસીબીને આ બાબતની ફરિયાદ કરતા એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં આ ડે ઇજનેર ₹6000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા। જેમાં આ ડે ઇજનેરને છટકામાં ઝડપી લઈને તેને ભાવનગર લાવવામાં આવ્યો હતો અને તેની આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। બ્લોક કોન્ટ્રાક્ટર પાસેથી બ્લોક કામગીરીની મેનેજમેન્ટ બુક લખવા માટે ₹6000ની લાંચ માંગતા તેને લાંચના છટકામાં સપડાવી દેતા સરકારી અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો। ભ્રષ્ટાચાર એ જ આજનો સૌથી વધુ મહત્વનો મુદ્દો છે। કોઈ પણ ખાતામાં લાંચ વગર અધિકારીઓ કામ કરતા નથી તેવી છાપ પડી છે। ત્યારે જો લોકો જાગૃત બની આવા લાંચિયા અધિકારીઓ કે કર્મચારીઓની શાન ઠેકાણે લાવશે તે હવે જરૂરી બન્યું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।